નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। મુંબઈમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુંબઈ પાણી પાણી થયું છે। થાણે સહિત વસઈ અને વિરાર સહિત નવી મુંબઈ અને ચેમ્બુર સાયન સહિત વડાલા દાદરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। હવામાન વિભાગે આજે પણ અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। રેડ એલર્ટના પગલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ખરાબ વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટતા ફ્લાઇટને પણ અસર થઈ રહી છે। એરપોર્ટ સુધી જતા અનેક રસ્તા હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ઇન્ડિગોના જણાવ્યા અનુસાર વરસાદના કારણે અરાઇવલ અને ડિપાર્ચર બંનેમાં મોડું થઈ રહ્યું છે। ઇન્ડિગોએ યાત્રા કરનારા લોકોને વેબસાઇટના માધ્યમથી પોતાની ફ્લાઇટ પર નજર રાખવા માટેની પણ સલાહ આપી છે। તો સતત ધોધમાર વરસાદ મુંબઈમાં વરસી રહ્યો છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વાહન વ્યવહાર ખોરવાયો છે, બીજી તરફ ફ્લાઇટને પણ અસર થઈ રહી છે। એક તરફ જે રીતે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો કે હજુ પણ હવામાન વિભાગે ત્યાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને બીજી તરફ સતત ધોધમાર વરસાદ વરસતાના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને બીજી તરફ ફ્લાઇટ્સને પણ અસર પડી રહી છે। સતત 3 દિવસથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુંબઈમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંડરપાસ સહિત રેલવે સ્ટેશન સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। તો આજ મુદ્દે સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે હેમાંગ। જે રીતે ધોધમાર વરસાદ મુંબઈમાં ખાબકી રહ્યો છે, અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને આઈએમડીએ વધુ કેવા પ્રકારની આગાહી વ્યક્ત કરી છે? અત્યારે છેલ્લા 24 કલાકમાં લગભગ મુંબઈના અલગ અલગ પ્રાંતમાં 46 થી 162 મિલીમીટર વરસાદ પડ્યો છે। અત્યારે હાલમાં હું જ્યારે આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે લગભગ 45 થી 50 કિલોમીટરની ઝડપથી પવન અલગ અલગ પ્રાંતોમાં ફૂંકાઈ રહ્યો છે। અને લવલીન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ સ્થિતિમાં મુંબઈની જે ડ્રેનેજ સિસ્ટમ છે દરિયામાં ભરતી છે, એટલે એ તમામ ચોક થઈ ગઈ છે અને આખું મુંબઈ એમ કહો કે એક મોટું તળાવ બની ગયું છે, હું કહું તો એ અતિશયોક્તિ નથી। જી બિલકુલ, જે રીતે સતત ધોધમાર વરસાદ વરસ્યો છે, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બીજી તરફ કેવા પ્રકારની કામગીરી જોવા મળી રહી છે હેમાંગ? રેસ્ક્યુ બીએમસી સતત સોશિયલ મીડિયા ઉપર એકદમ એક્ટિવ છે। દર 5 મિનિટે સોશિયલ મીડિયાનું જે બીએમસીનું ટ્વિટર હેન્ડલ, એક્સ હેન્ડલ છે, એના ઉપર સતત અલગ અલગ જગ્યાએ લોકોની રેસ્ક્યુ ટીમ્સ તૈનાત છે। મુંબઈ એરપોર્ટ તરફથી અત્યારે મુંબઈ એરપોર્ટ પણ પાર્શિયલી બંધ છે। 45 મિનિટથી 50 મિનિટના ડિલે પર ફ્લાઇટ્સ છે, ઘણી બધી ફ્લાઇટ્સ ડાયવર્ટ થઈ છે। એટલે ખાસ કરીને સોશિયલ મીડિયાના મદદથી મુંબઈ બીએમસી, જે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવેઝ અને એરપોર્ટ એ લોકોને માર્ગદર્શન આપે છે। કહેવામાં આવે છે, આમ તો બધી જ છુટ્ટી છે, કહેવામાં આવે છે કે જો જરૂર ના હોય તો બહાર નીકળતા નહીં। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અત્યારે મુંબઈની જે પરિસ્થિતિ છે તે દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે। વસઈ સહિતના વિરાર વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। બીજી તરફ ચેમ્બુરના દ્રશ્યો સામે આવ્યા છે। ચુનાભટ્ટીમાં પણ સતત ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। બાંદ્રામાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે પહેલાથી પાણી નથી ઓસર્યા અને બધું વરસાદ જે છે તે ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। જો કે આજે પણ હવામાન વિભાગે ત્યાં આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે।
તો મંગળવારે મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જામ્યો હતો. જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. આજે પણ મુંબઈમાં સ્કૂલો અને સાથે જ કોલેજોમાં બીએમસીએ રજા જાહેર કરી છે. ફ્લાઇટ પર પણ સીધી જ અસર પડી રહી છે. મોડી ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. રસ્તાઓ 2 થી 4 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા છે. મુંબઈમાં અંધેરી સબવે પણ પાણીમાં ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ભરાઈ જતા રસ્તો પણ બંધ છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા. જો કે હજુ પણ ઘણા લોકો ઘાયલ થયા હોય તેવા પણ સમાચાર છે. બીજી તરફ અલગ અલગ જગ્યાઓ પર જે રીતે વરસાદી માહોલ જામ્યો છે. માટુંગા સહિત માફકો માર્કેટ અને સાથે જ થાણે બેલાપુર રોડ ઉપર પણ ઘૂંટણસમા સુધી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.